નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ। વિજયપુર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત રહેવા પામ્યો છે। પોલીસે કોમ્બિંગ કર્યા બાદ પણ ગુંડા તત્વોમાં પોલીસનો કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યું છે। પોલીસ ચોકીથી 500 મીટરના અંતરે રાત્રે લૂંટફાટ સાથે પરિવારને માર મારવામાં આવ્યો। રેવાનગર વિસ્તારમાં લાકડીઓ અને તલવાર અને સળિયા સાથે 15થી 20 જેટલા ટોળાએ એક પરિવાર પર હુમલો કર્યો હતો। પરિવારના પુરુષો, મહિલા સહિત બાળકોને માર મારવામાં આવ્યો હતો। રોકડા અને ચાંદીના ઘરેણાં મળી કુલ 1 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હોવાનો પરિવારનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે। ધૂળેટીના દિવસે પરિવારની મહિલાઓને છેડતી કરનાર યુવકે પોતાના મિત્રો સાથે મળીને આ કૃત્ય કર્યું હોવાનું પરિવાર જણાવી રહ્યું છે। ડીજીપીએ 100 કલાકમાં અસામાજિક તત્વો સામે એક્શન લેવાની જે વાત કરી હતી તેના લીલા ઉડતા નવસારીમાં જોવા મળે છે। અસામાજિક તત્વો નવસારી પોલીસના ગાલ પર તમાચો મારીને ચેલેન્જ આપતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તમારાથી થાય તે કરી લો, પણ અમે તો અસામાજિક તત્વો આતંક મચાવશું તેવા દ્રશ્યો નવસારીમાં સર્જાય છે। ત્યારે આ અંગે પોલીસ શું કાર્યવાહી કરે છે જોવું રહ્યું। નવસારીના નાગધરા વિસ્તારમાં 2 દીપડા દ્વારા એક યુવાન પર હુમલો કરવામાં આવ્યો। નવસારીના નાગધરામાં એક યુવાન વહેલી સવારે પોતાના ખેતરમાં લીલીના ફૂલ તોડવા માટે ગયો હતો ત્યારે બની હતી ઘટના। 35 વર્ષીય સુશીલ જયરામભાઈ પટેલ પોતાના ખેતરમાં ફૂલ તોડવા માટે ગયા હતા ત્યારે અચાનક એક દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો અને પાછળથી બીજો દીપડો પણ આવતા તેમને બહાદુરી બતાવી હતી અને હાથ મૂકીને પોતાને મોટી ઈજાથી બચાવી હતી। સુશીલ કુમારને હાલમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે। તેઓએ તેમના છાતીના ભાગે, મોઢાના ભાગે ઈજાઓ થઈ છે, પરંતુ તેઓની હાલ સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે। પરંતુ આ આતંકથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। દીપડાએ જે હુમલો કર્યો છે તેથી આજુબાજુના વિસ્તારોમાં પણ ભય ફેલાયો છે। વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 36°C જ્યારે લઘુત્તમ તાપમાન 17°C રહ્યું હતું। હવામાં ભેજનું પ્રમાણ સવારે 91% અને સાંજે 18% રહ્યું હતું। હવાની ગતિ 2.0 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી। એબી સ્કૂલનું નામ રાજ્ય કક્ષાએ ઝળક્યું। શાળાની વિદ્યાર્થીની દિત્યાએ સર્જનાત્મક કૃતિમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો। નવસારીની હાલમાં 10 માર્ચ 2025ના રોજ ગાંધીનગર ખાતેના ટાઉન હોલમાં ગુજરાત રાજ્ય બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 2025 યોજાઈ હતી, જેમાં નવસારી એબી સ્કૂલની ધોરણ 8 ગુજરાતી માધ્યમની વિદ્યાર્થીની દિત્યા ચેતનકુમાર પટેલે ભાગ લઈ સમગ્ર નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું। આ બાળ સ્પર્ધા શોધમાં દિત્યાએ બ વિભાગમાં સર્જનાત્મક કારીગરીમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ સુંદર કૃતિ તૈયાર કરી હતી। તેણે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી માતા પિતાનું, શાળાનું તેમજ નવસારી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું। ચીખલીના થાલા ગામે રોડ ક્રોસ કરી રહેલી વૃદ્ધાને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના થાલા ગૌચરણ ફળિયા ખાતે રહેતી રવલીબેન જીણાભાઈ હડપતિ, જે રવિવારની સાંજના સમયે થાલા કોલેજ સર્કલથી આલીપોર ડેરી રોડ ઉપર બાલાજી સિરામિક સામે સાંજના 7 વાગ્યાના અરસામાં રોડ ક્રોસ કરી રહ્યા હતા।
તે સમય દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબજાનું વાહન પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રવલીબેન હળપતિને અડફેટે લેતા ડાબા હાથ પગના ભાગે ગંભીર ઈજા થતા 108ની મદદે પ્રથમ ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અને વધુ સારવાર અર્થે સ્પંદન હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગેની ફરિયાદ મરનારના દીકરો મંગુભાઈ ઝીણાભાઈ હળપતિએ કરતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચીખલીમાં પણ આરોગ્ય કર્મચારીઓ પડતર પ્રશ્નોના મામલે અચોક્કસ મુદ્દતની હડતાળ પર જતા આરોગ્ય સેવા ખોરવાઈ જવા પામી હતી. તાલુકાના 12 પીએચસી અને 79 સબ સેન્ટરના 170 જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર તાલુકાના પીએચસીઓ સબ સેન્ટરમાં ફરજ બજાવતા એમપીએચડબલ્યુ FHW મહિલા અને પુરુષ સુપરવાઇઝરો સ્ટાફ નર્સ સહિતનો 170ની આસપાસનો આરોગ્ય કર્મચારીઓનો સ્ટાફ સોમવારના રોજથી કામગીરીમાં અળગા રહી અચોક્કસ મુદ્દતની હડતાળમાં જોતરાતા સમગ્ર તાલુકામાં આરોગ્ય સેવાઓને વિપરીત અસર થવા પામી છે. પ્રાકૃતિક ખેતીની ત્રિદિવસીય તાલીમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી ખાતે યોજાઈ. ગુજરાત સરકાર ખેડૂતોને ગુણવત્તાસભર અને વધુ ઉત્પાદન મેળવવા તથા જળ જમીન અને વાયુ પ્રદૂષણ અટકાવવા અને ઝેરના અવશેષ રહિત ફળ શાકભાજી અને અન્ન પેદા કરવા માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને વેગવંતી બનાવવા અથાગ પ્રયાસ હાથ ધરી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અને આત્મા યોજના સહિયારા પ્રયાસથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે 3 દિવસની પ્રાકૃતિક ખેતીની મહત્વ અને ફાયદાઓ વિશેની તાલીમ યોજાઈ હતી. આ તાલીમના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રના વડા ડોક્ટર AK શાહે ઉપસ્થિત સર્વેનું સ્વાગત કરતા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા હાથ ધરવામાં આવતી ખેડૂતલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ વિશેની છણાવટ કરતા પ્રાકૃતિક ખેતી શા માટે ખેડૂતોએ અપનાવવી જોઈએ તે વિશેની ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. ભેરવી બાપા સીતારામ ફાર્મમાં સાડી અને વસ્ત્રનું વિતરણ કરાયું. ખેરગામ તાલુકાના ભેરવીમાં કથાકાર પ્રફુલભાઈ શુક્લના બાપા સીતારામ ફાર્મમાં ઇંગ્લેન્ડ લીડ્સના ઇન્દુબેન પટેલ તરફથી જરૂરિયાતમંદ બહેનો અને વિદ્યાર્થીઓને સાડી અને વસ્ત્રનું વિતરણ કરાયું હતું. ઇન્દુબેન પટેલ દ્વારા દર વર્ષે આ વસ્ત્રદાન આપવામાં આવે છે. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, DD સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. ચૈત્રી નવરાત્રિમાં કામેશ્વર મહાદેવ મંદિર એગ્રીકલ્ચર કોલેજ કેમ્પસમાં રામચરિત્ર માનસ શ્રી રામકથા યોજાશે. શ્રી હનુમંત સેવા ટ્રસ્ટ વિજલપોર અને ગોપી ભજન મંડળ લક્ષ્મીનગર વિજલપોરના સંયુક્ત ઉપક્રમે આગામી ચૈત્ર નવરાત્રિના પાવન દિવસોમાં શ્રી રામચરિત્ર માનસ શ્રી રામકથાનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 3/4/2025 ગુરુવારથી રામકથાનો આરંભ થશે. રામકથાની પોથી યાત્રા તારીખ 2/4/2025ને બુધવારે બપોરે 3 કલાકે શ્રી હનુમાનજી મંદિર એરુ ફાટક ઓવરબ્રિજથી નીકળી આ પોથી યાત્રા નવસારી કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ઝીણાભાઈ પટેલ જોડાશે. પોથી યાત્રામાં નવદુર્ગા સ્વરૂપની કન્યાઓ તેમજ 151 જેટલી કળશધારી મહિલાઓ પણ જોડાશે. વિદ્યા મંદિર માછિયાવાસણમાં રંગેચંગે ઉજવાયો વાલી દિન. તારીખ 15/3/2025ના રોજ વિદ્યા મંદિર માછિયાવાસણમાં રાકેશભાઈ દેસાઈ ધારાસભ્ય નવસારીની અધ્યક્ષતામાં વાલી દિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મહેમાનો, NRIઓ અને ગ્રામજનોની વિશાળ જનમેદની જોવા મળી. શાળાના બાળકો દ્વારા કુલ 27 જેટલી દમદાર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જે જોઈને સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.